મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાના હોય। વિડીયોને લાઈક, વિડીયોને શેર કરજો, ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। મિત્રો, જે ટોપિક હોય છે જેની કોઈ પણ રાજ્ય છે તો રાજ્ય વિશે આપણે 10 પ્રશ્નો બીજા સોલ્યુશન કરાવીશું। એટલે 15 પ્રશ્નો હશે તો 150 અને 6 મહિનાના કરણને 1 થી 7 ભાગ પાડેલા છે। એટલે 7 દિવસ સંપૂર્ણ કરણના પ્રશ્નો વિશે આપણે છેલ્લે મૌલિક રીતે ચર્ચા કરીશું। અને જે મૌલિક રીતે ચર્ચા કરીએ એના 7 ભાગ છે અને જે 15 પ્રશ્નોની અંદર મૌલિક ચર્ચા કરીએ છીએ તે મહાકાળ એજ્યુકેશન વોટ્સઅપ અને તેમજ મહાકાળ એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલની અંદર પેજ અપલોડ કરીએ છીએ। તેના અંદર તમને માહિતી મળી રહેશે। મિત્રો, વિડીયો એટલા માટે એક દિવસ લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમને રિવિઝન મળી રહે। બીજા વિડીયો જોયા પછી મારા વિડીયોની અંદર કેટલો ફરક છે તે તમને જોવા મળે। 23 ઓગસ્ટ કરંટ અફેર્સ 2025 પ્રશ્ન 1, હાલમાં ધર્મના આધાર પર હિંસાના પીડિતોને માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 22 ઓગસ્ટે। તો દિવસો વિશે વાત કરી લઈએ આપણે તો 1 ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, 1 ઓગસ્ટ વર્લ્ડ લંગ કેન્સર ડે, 1 ઓગસ્ટ વર્લ્ડ વાઇડ ડે, 3 ઓગસ્ટ કલોવ સિન્ડ્રોમ જાગૃતતા દિવસ, 4 ઓગસ્ટ અમેરિકી તટરક્ષક દિવસ, 6 ઓગસ્ટ હિરોશીમા દિવસ છે તેના પર લિટલ બોય બોમ્બ ફેંકવામાં આવેલો। 4 ઓગસ્ટ અમેરિકા તટરક્ષક દિવસ છે। 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હથકરઘા દિવસ, 7 ઓગસ્ટ રાષ્ટ્રીય ભાલાફેંક દિવસ, 8 ઓગસ્ટ ભારત છોડો આંદોલન દિવસ, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, 9 ઓગસ્ટ નાગાસાકી દિવસ તેના ઉપર બોમ્બ ફેંકવામાં આવેલો, તેનું નામ ફેટમેન હતું। 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ, 10 ઓગસ્ટ વિશ્વ વર્લ્ડ બાયોફ્યુલ ડે, 12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, 12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ, 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ, 14 ઓગસ્ટ નાગરિક જાગૃતતા દિવસ, 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મરણ દિવસ, 19 ઓગસ્ટ વિશ્વ માનવતાવાદી દિવસ ને 19 ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ, 20 ઓગસ્ટ અક્ષય ઉર્જા દિવસ, 20 ઓગસ્ટ સદભાવના દિવસ, 20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ, 21 ઓગસ્ટ વિશ્વ ઉદ્યમી દિવસ, 21 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આતંકવાદી પીડિત દિવસ। બરાબર, આટલા દિવસો મનાવવામાં આવે છે। બરાબર, તો પ્રશ્ન 2, હાલમાં નાસાએ કોની સાથે મળીને સૂર્ય નામની એડવાન્સ્ડ AI બનાવ્યો છે? તો IBM, બરાબર, એની સાથે મળીને। તો આપણે કાલે જે પ્રશ્ન પૂછેલા હતા ને તેના વિશે, તેલંગાણા વનોના દુર્લભ બ્લુ પિંક મશરૂમની શોધ ક્યાં થઈ? તો તેલંગાણામાં। ગાજિયા તૃતીયવાર ક્યાં મનાવવામાં આવ્યો? તો નેપાળમાં। દુનિયાનો સૌથી વધારે ચોખા ઉત્પાદન દેશ કયો હતો? ચીન। દુનિયામાં સૌથી વધારે સ્ટીલનો ઉત્પાદક દેશ કયો હતો? ચીન। બ્રિટનની સૌથી યુવા સોલિસિટર કોણ બની મહિલા? તો કુશાંગી મિશ્રામ 21 વર્ષની છે। તો દૂધ ઉત્પાદનનો ટોપ પર દેશ કયો છે? તો ભારત। બરાબર, કાળના પ્રશ્નો વિશે આપણે આટલા જવાબ આવતા હતા। સોરી મિત્રો, 3 પ્રશ્ન। હાલમાં ભારતનો કયો રાજ્ય પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય ઘોષિત કરવામાં આવ્યો છે? તો કેરળ, પ્રથમ પૂર્ણ ડિજિટલ, બરાબર, તો ડીજી કેરળ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવેલું છે। તો કેપિટલ છે તિરુવનંતપુરમ, CM છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર કેરળના, લોકસભાની 20, રાજ્યસભાની 9 અને વિધાનસભાની 140। બરાબર, કેરળમાં ભારતના રબરના સૌથી વધારે ઉત્પાદન ટોપ પર છે। કેરળ દુનિયામાં કાલી મિર્ચના ઉત્પાદનનો ટોપ પર છે। નારિયેળ ભૂમિનો નારિયેળની ભૂમિ કેરળને કહેવામાં આવે છે, પરંતુ નારિયેળમાં સૌથી વધારે ઉત્પાદન કર્ણાટક રાજ્ય ટોપ પર છે। અનાઈમુડી સોલા નેશનલ પાર્ક, મત્તિકડમ સોલા નેશનલ પાર્ક, પમ્બડમ સોલા નેશનલ પાર્ક, સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક, પેરિયલ નેશનલ પાર્ક, થયમ તહેવાર, થિસુરપુરમ તહેવાર, ઓનમ તહેવાર કેરળમાં મનાવવામાં આવે છે અને શાંત ઘાટી તહેવારમાં આવેલી છે। તો ઉત્તરાખંડની થોડી વાત કરી લઈએ તો હેલી નેશનલ પાર્ક, રાજાજી નેશનલ પાર્ક અને ફૂલોની ઘાટી ઉત્તરાખંડમાં આવેલી છે। કેરળના મીઠા પાણીના કરચલાની પ્રજાતિની શોધ કરવામાં આવી। 11મો માલબારની નદી મહોત્સવનું આયોજન કેરળમાં થયું। કેરળ નવી ડ્રેગન ફ્લાય પ્રજાતિ લિથ્રોથેમિસ અબ્રેની શોધ થઈ। કેરળે આર્થુકુલ પોલીસ સ્ટેશનને પ્રથમ ISO પ્રમાણિત સ્ટેશન બન્યો। કેરળનો પ્રથમ સ્કિન્સ બેંક તિરુવનંતપુરમ ખુલશે। કેરળ 2020-25માં સંરક્ષિત ક્ષેત્રોની રાષ્ટ્રીય મૂલ્યાંકન પર ટોપ પર છે। ભારતે પ્રથમ બટરફ્લાય સેન્ચ્યુરીમાં કેરળ સ્થાપિત કરવામાં આવશે। ભારતીય તટરક્ષક બળની વિભિજન બંદરગાહ પર એક નવા ICG જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। બરાબર, પ્રશ્ન 4, હાલમાં જસવિંદર ભલ્લાનો 65 વર્ષની ઉંમરે નિધન થયું છે તેઓ કોણ હતા? અભિનેતા। બરાબર, પ્રશ્ન 5, હાલમાં કોને MS સ્વામીનાથન ધ મેન હુ ફ્રેન્ડ ઇન્ડિયા નામની પુસ્તક લખી છે? તો પ્રિયબંધા જયકુમાર।
તો ડી.વાય ચંદ્રચૂડ દ્વારા લખેલું પુસ્તક વે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ મેટર્સ, આર કૌશિક દ્વારા ધ રાઇઝ ઓફ ધ હિટમેન, સગાટા શ્રીનાજુ શ્રીનિવાસ રાજુ દ્વારા લખેલું પુસ્તક ધ કોન્સ્યુમ ધ નેટવર્ક, ડો વિશ્વરૂપ ચૌધરી દ્વારા ગ્રીન કોલ્ડ ધ નિમ્સ ફાર્મસી, રાવ માધવ દ્વારા ધ ન્યૂ સેન્ચુરી ગ્લોબલ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયા, વી.એસ. રવિ દ્વારા કોન્ફરેન્સ ઓફ ધ શેક્સપિયર્સ, એડિટ જગદીશ શુક્લા દ્વારા ધ બિલિયન બટરફ્લાઇઝ લાઈફ, લાઈફ ઇન ક્લાઇમેટ એન્ડ ચાઉસ થિયરી, હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ, પ્રેમ પ્રકાશ દ્વારા પુસ્તક લખેલી છે. આ પુસ્તક વિશે વાત કરેલી હતી. તો પ્રશ્ન 6, હાલમાં કયા વેબ બજારનો શુભારંભ થયો છે? તો મેલબર્નનો પ્રશ્ન 7, હાલમાં કયા દેશને નુસુંગ ઉમરા સેવા શરૂ કરી છે? તો સૌદી અરબમાં. બરાબર. તો કેપિટલ છે રિયાદ, કરન્સી છે સૌદી રિયાલ, પીએમ છે મોહમ્મદ બિન કિંગ છે સલમાન બિન અબ્દુલાજીઝ અલ સઉદ, પીએમ છે મોહમ્મદ બિન સલમાન અલ સઉદ. ભારતના સૌદી અરબમાં એમ્બેસેડર સુહેલ આઝાદ ખાન છે. ભારતમાં સૌદી અરબની ફર્મની માદેની સાથે 5 વર્ષની ડીએપએ ખાતરના સમજૂતા થયા. સૌદી અરબે ટુરાઇઝ નામની એક નવી વૈશ્વિક મંચ લોન્ચ કરી. સૌદી અરબે ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશોને પર વિઝા પ્રતિબંધ લગાવ્યો છે. ઓલિમ્પિકમાં ઇમ્પોર્ટેડ ગેમ્સ 2027નું આયોજન રિયાદમાં કરવામાં આવશે. સૌદી અરબ વિશ્વ 2034માં પુરુષ ફિફા વિશ્વકપની મેજબાની કરશે. સૌદી અરબ ભારતીય દૂતાવાસ પ્રવાસી પરિચય 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય ખાડી સહયોગના પરિષદના વિદેશ મંત્રીઓની બેઠક પ્રથમ રિયાદમાં કરવામાં આવી છે. પ્રશ્ન 8, હાલમાં કોની પ્રથમ ફીચર ફિલ્મ શેપ ઓફ મોમો ને બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025ના વિઝન સેક્શન માટે પસંદગી કરવામાં આવી છે? તો ત્રિબેની રાય. પ્રશ્ન 8, હાલમાં કયા દેશને સસ્ટેનેબલ પાવર 1414 મિસાઇલ અભ્યાસ શરૂ થયો છે? તો ઈરાન. તો ઈરાનનું કેપિટલ છે તેહરાન, કરન્સી ઈરાની રિયાલ, રાષ્ટ્રપતિ છે મોજૂદ પેજેશકિયાન. ઈરાનને રશિયાની સોયુઝ રોકેટ પોતાનો દૂરસંચાર અને અનુસંધાન ઉપકરણમાં નાહિદ-2 સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યું. ભારત અને ઈરાનથી નાગરિકોને નીકળવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવ્યું. ઈરાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3 શરૂ કર્યો. ઈરાને ફિલ્મ નિર્માતા જફર પનાહીને 78મો કાન ફિલ્મ મહોત્સવનો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. ઈરાને 2 મિસાઇલ એતેમાદ અને ગદર 380નું અનાવરણ કરવામાં આવ્યું છે. ઈરાને નવા શક્તિશાળી આત્મઘાતી ડ્રોન ક્ષેત્ર 136B અનાવરણ કરવામાં આવ્યું છે. તો પ્રશ્ન આપણે ચર્ચા કરી લઈએ થોડી. તો શેરડી ઉત્પાદનમાં ટોપ પર કોણ છે? તમારા માટે પ્રશ્ન. ઘઉં ઉત્પાદનમાં ટોપ પર કોણ છે? દૂધ ઉત્પાદનમાં ટોપ પર કોણ છે? કયું રાજ્ય છે? બટાટા ઉત્પાદનમાં ટોપ. બધા એક જ જવાબ આવે છે. શેરડી ઉત્પાદન ટોપ રાજ્ય, ઘઉં ઉત્પાદન ટોપ રાજ્ય, દૂધ ઉત્પાદન ટોપ રાજ્ય, બટાટા ઉત્પાદન ટોપ રાજ્ય, શાકભાજી ઉત્પાદન ટોપ રાજ્ય, લીલા વટાણામાં ટોપ રાજ્ય અને કેરી ઉત્પાદનમાં ટોપ રાજ્ય કયું છે? બરાબર. પ્રશ્ન 9, હાલમાં આરબીઆઈ કોને મૌદ્રિક નીતિ સમિતિના પદના સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય. તો અજયસિંહ બોક્સિંગને દેશે ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષમાં પસંદગી કરવામાં આવી. સતીશ ગોલચાને દિલ્હી પોલીસ કમિશનરના નિયુક્ત કરવામાં આવે છે. શ્રીનિવાસ કે સ્વામી એડવર્ટાઇઝિંગ એજન્સી એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષમાં પસંદગી. રાજીવ પ્રતાપ રૂડીને કોન્સ્ટિટ્યુશન ઓફ ક્લબ ઓફ ઇન્ડિયાના સચિવ પસંદગી કરવામાં આવી છે. SMFG ઇન્ડિયાના ક્રેડિટના નવા CEO રવિ નારાયણ બન્યા છે. જસ્ટિસ નાગેશ્વર રાવને બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા. ગૌરવ બેનર્જી રાષ્ટ્રીય મીડિયા અને મનોરંજન પરિષદના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આરબીઆઈના ગવર્નર અને કયા નંબરના ગવર્નર હાલમાં વર્તમાન ગવર્નર અને કયા નંબરના છે તે કોમેન્ટમાં જવાબ આપજો. બરાબર. પ્રશ્ન 10, હાલમાં સાર્વજનિક સ્વાસ્થ્ય અનુસંધાન પર આંતરરાષ્ટ્રીય બેઠક ક્યાં આયોજિત થઈ છે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 11, હાલમાં કયા દેશને પૂર્વ રાષ્ટ્રપતિની ગિરફ્તાર એટલે કે ધરપકડ કરવામાં આવી છે? તો શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમના પર કાર્યકાળ સમયે સાર્વજનિક ધનનો દુરુપયોગ કર્યો અને તેના માટે ધરપકડ કરવામાં આવી છે. કચ્છા તીવ દ્વીપ 285 એકરનો છે. ભારતે શ્રીલંકાને આપેલો મિત્ર શક્તિ. ભારત શ્રીલંકા વચ્ચે આવેલું છે. મિથા વિભૂષણ શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત પીએમ મોદીને કરવામાં આવેલા છે. તો શ્રીલંકા વિશે ચર્ચા આપણે કરી લઈએ. તો
તો મિતા વિભૂષણ શ્રીલંકાના સુરત નાગરિક સન્માન પીએમ મોદીને સન્માનિત કરવામાં આવ્યા. પર્યટનને વધારવા માટે શ્રીલંકા 40 દેશોને નિઃશુલ્ક વિઝા આપશે. શ્રીલંકાને અશોક સ્તંભની પ્રતિકૃતિનું બનાવટ કર્યું. 3 દિવસીય કઠપુતળી મહોત્સવ ઉદઘાટન કોલંબોમાં થયું. શ્રીલંકા ભારતની સહાયતાથી બનેલા 90 આવાસોનું ઉદઘાટન કરવામાં આવ્યું. શ્રીલંકા ભારતીય સંયુક્ત હિન્દી પાઠ્યક્રમ શરૂ કર્યો. વાર્ષિક કટરગામા એરાસાલા મહોત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો. પોષણ પોયા ઉત્સવ શ્રીલંકામાં મનાવ્યો. બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતનું નામ શક્તિ શ્રીલંકાએ નામ આપેલું છે. બરાબર. પ્રશ્ન 12 હાલમાં કોને વિન્ડર્સનો 29મો ઉપગ્રહ શોધ કરી છે? તો નાસાએ. તો નાસાનું સ્થાપના 29 જુલાઈ 1958. હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી. હેડ એડમિનિસ્ટ્રેટર જનેત પેટ્રો. પ્રશ્ન 13 હાલમાં ભારતીય પુરુષ એર રાઇફલ ટીમને એશિયા શૂટિંગમાં ચેમ્પિયનશિપમાં કયો પદક જીત્યો છે? તો સ્વર્ણ પદક. પ્રશ્ન 14 હાલમાં ભારતીય સેનાને કયા સન્મય શક્તિ અભ્યાસ 2025 શરૂ કરવામાં આવ્યો છે? તો અસમનું કેપિટલ છે કાજીરંગા નેશનલ પાર્ક, માનસ નેશનલ પાર્ક, ઔરંગા નેશનલ પાર્ક અને દેહિમ પડકાઈ નેશનલ પાર્ક આવેલા છે. તો થોડી ચર્ચા અસમ વિશે કરી લઈએ આપણે. તો અસમનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંતા બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. પૂર્વનો લોકસભાની 14, રાજ્યસભાની 7, વિધાનસભાના 126. અસમનો નવો છોડ પ્રજાતિ ટાપ્લાયરસ અસ્માઇકની શોધ થઈ છે. અસમ સરકારે વિદેશ નોકરી કરવા માટે ઈચ્છુક યુવાનોને વિદેશી ભાષા કૌશલ યોજના શરૂ કરી. અસમ સરકારે ડેરી ક્ષેત્ર વધારવા માટે દૂધ સબસિડી યોજના શરૂ કરી. ₹5 દૂધ સબસિડી આપવામાં આવશે. અંબુબાચી મેળો અસમમાં મનાવવામાં આવ્યો. અસમના ગુવાહાટીમાં પાસ સોનાપુર ભારતને પ્રથમ એક્વાટિક પાર્કનું ઉદઘાટન થયું છે. અસમ સરકારે સ્વદેશી બેન્ડ માટે ઉદ્યોગને વધારવા માટે જીએસટી પ્રતિપૂર્તિ યોજના મંજૂરી આપી છે. અસમ સરકારે ટ્રાસ સમુદાય માટે ઓબીસીનો દરજ્જો આંગણવાડી કાર્યકર્તાઓને માટે અનામતની ઘોષણા કરી છે. કાજીરંગા નેશનલ પાર્ક, માનસ નેશનલ પાર્ક, ઔરંગા નેશનલ પાર્ક, દેહી પટકાઈ નેશનલ પાર્ક અસમમાં આવેલા છે. તો પ્રશ્ન તમને કાલે પૂછેલો હાલમાં દક્ષિણ પૂર્વ એશિયાના ક્ષેત્રમાં રૂબેલાથી મુક્ત ઘોષિત થયેલો પ્રથમ દેશ કયો બન્યો છે? તો નેપાળ. બરાબર. કાલનો પ્રશ્ન. અને આજ તમને પછી પ્રશ્ન પૂછીએ એનો જવાબ આપજો કોમેન્ટમાં કાલે. હાલમાં કયા રાજ્યની સરકારે પ્રવાસી શ્રમિકોને પાછા બોલાવવા માટે શ્રમશ્રી યોજના શરૂ કરી છે? તો બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ કે ગુજરાત? બરાબર. લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર કરજો મહાકાળી એજ્યુકેશન. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.